શ્રી ગોવર્ધન નાથ કી જય. મુરલીનું પદ લીધું છે આજે. સખીજનો, આખા પદમાં ગોપીજનોની રીસ છે. ગોપીજનો રીસ બતાવે છે મુરલી પ્રત્યે. મુરલી હરિકો નાચ નચાવત. એક એક શબ્દ જોઈએ અને ભાવ, અર્થ અને એની લીલા સમજીએ. મુરલી હરિકો નાચ નચાવત. મુરલી પોતાના ઈશારાઓ પર શ્રી કૃષ્ણને નચાવે છે એવું ગોપીજનો કહે છે. સુરશ્યામ ખુદ ઠાકોરજીની રચના છે. સુરદાસજીના અધૂરા રહેલા પદોમાંનું એક સુરશ્યામ શ્રી ઠાકોરજીએ શ્રીજી બાવાએ લખેલું પદ છે. મુરલી હરિકો નાચ નચાવત. શાસન બતાવ્યું છે કે મુરલી, નાનકડી મુરલી, પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજી જગતના નાથ ઉપર શાસન કરે છે એવું ગોપીજનો કહે છે. હવે જ્યારે કોઈ શાસન કરતું હોય, ઈશારા પર નચાવતું હોય, બેસી જા, ઉઠી જા, સુઈ જા, જમી લે, તો કોઈને ના ગમે. પરંતુ ગોપીજનો કહે છે, એતે પર યહ બાંસ બાંસુરિયા નંદ નંદન કો ભાવત. એતે પર, તો પણ, એના પર, છતાં, યહ આ, બાંસ બાંસુરિયા, વાંસનો એક કટકો, વાંસમાંથી બનેલી વાંસળી, બાંસ બાંસુરિયા, નંદ નંદન કો ભાવત. નંદના દુલારાને તો પણ આ મુરલી એટલી ગમે છે, જો એને પોતાના ઈશારા પર નચાવે છે છતાં. કઈ રીતે? ઠાડે રહત વશ્યતા કે વહ સંકુચ ન બોલત બાત. ઠાડે રહત, ઊભા રહે છે, વશ્યતા કે એના વશ રહીને. ગોપીજનો કહે છે અવળાક વાંસના ટુકડાને વશમાં રહીને પ્રભુ ઠાડે રહે છે. હવે પ્રભુએ ગિરિરાજ ધારણ કર્યો તો સીધા ઊભા હતા, પગ સીધા, કમર સીધી, ગ્રીવા સીધી. ગ્રીવા મતલબ ગરદન, ગરદન સીધી. બસ એક હાથ ઉપર, પોતાના કરપલ્લવ ઉપર ગિરિરાજ ગોવર્ધન આવડો મોટો ઉપાડી લીધો હતો. અને નાનકડો વાંસનો કટકો છે તો કેવા વશ થઈને ઊભા છે. લલિત ત્રિભંગી, ત્રણ બાજુથી વળીને વાંકા ઊભા છે પ્રભુ. વહ સકુચન બોલત બાત, સંકોચાય છે. સકુચ માની સંકોચાવ. પ્રભુ એક નાનકડી વાંસળી પાસે સંકોચાય છે અને કંઈ જ વાત કરતા નથી. વહ નીડર આજ્ઞા કરવાવત. કોઈ પદમાં એમ છે નીધડક. વહ નીડર યા નીધડક આજ્ઞા કરવાવત. બંસી કોઈ પણ ધડક રાખ્યા વગર, ડર રાખ્યા વગર પ્રભુને આજ્ઞા કરવાવે છે, પ્રભુને આજ્ઞા કરે છે. નેક હું નહીં લજાવત. ગોપીજનો રીસ બતાવે છે, કહે છે કે વાંસળીને તો કોઈ લાજ શરમ જ નથી. શ્રી ઠાકોરજી ને આજ્ઞા કરે છે ને કોઈ લજ્જા જ નથી. પછી શું કહે છે? જબ જાનત આધીન ભય હે. જબ જાનત, જ્યારે જાણી જાય છે. કોણ? બંસી, મુરલી, વાંસળી, કે આધીન ભય હે, આધીન ભય થઈ ગયા છે, એના આધીન થઈ ગયા છે. કઈ રીતે? દેખત ગ્રીવ નવાવત, નમાવે છે. ગ્રીવ એટલે ગરદન. જ્યારે પ્રભુ આધીન થઈ જાય છે, એકદમ રસમય તેમાં મુરલીમાં ડૂબી જાય છે, ત્યારે ગ્રીવ નમાવે છે. હવે રીસ તો બતાવી દીધી ગોપીજનોએ. એના ઉપર એ હવે વાંસળીને એના ભાગ્યની, એના હોભાગ્યની સરાહના કરે છે. કેવી રીતે? પોઢત અધર ચલત કર પલ્લવ રદ્ર ચરણ લપટાવત. પ્રભુના શ્રી અધરો ઉપર, રસથી ભરેલા અધરો પર એ પોઢે છે. ચલત કર પલ્લવ, એની આંગળીઓ આખી મુરલી પર. કોની આંગળીઓ? શ્રી ઠાકોરજીની. કર પલ્લવ એટલે આંગળીઓ મુરલી પર ચાલે છે. રંધ્ર ચરણ પલટાવત, મુરલીના રંધ્ર છે સાત, એને ચરણો કહ્યા છે કે એના ચરણ પણ દબાવે છે પ્રભુ શ્રી ઠાકોરજી. રોષઈ બતાવે છે, સરાહના પણ કરે છે, અને જે જલન છે એ પણ અહીંયા દેખાઈ આવે છે ગોપીજનોની. હમ પર રીશ કર કર અવલોકિત. જ્યારે પ્રભુ બંસી બજાવે છે ત્યારે ગોપીજનોને એવું લાગે છે કે એને ભાગ્ય તો જો, એટલે પોતે ભાગ્યવાન થઈ છે, તો ગોપીજનોની સામે રીસ કરીને જુએ છે, અભિમાનથી જુએ છે, અમારું અવલોકન કરે છે.
નાસા પુટ ફરકાવત, નાસ પીટી છે, અમારી શોતન થઈને ઊભી છે. પ્રભુ તો અમને અધરોનું અમૃત આપતા એટલી વાર લગાડે છે, જ્યારે આ મુરલી તો હંમેશા પ્રભુના અધરોનું પાન કરતી રહે છે. સોતન દેખાય છે. सूर श्याम जब जब रिजत है तब तब शीस डुलावत. શૂર શ્યામની રચના છે, શ્રી ઠાકોરજીએ રચ્યું છે, સુરદાસના પદોમાંનું એક. જબ જબ રિજત છે, પ્રભુ જ્યારે જ્યારે એકદમ મુરલીથી રીઝાઈ જાય છે, આનંદ આવે છે, તબ તબ શીશ ડુલાવત, ત્યારે મુરલી શીશ ડુલાવે છે. ગોપીજનોનું કેટલું સુંદર ભાવના આમાં બતાવી છે. મુરલી હરિકો નાચ નચાવત, મુરલી પોતાની આંગળીઓ ઉપર શ્રી ઠાકોરજીને મુરલીધરને નાચ નચાવે છે. આહા, બોલ શ્રી ગોવર્ધન નાથ કી જય.